શહેરમાં ફૂલ ગુલાબી ઠંડી શરૂ થતાં સયાજીબાગમાં મોર્નિંગ વોકર્સ વધ્યા। શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ને હવે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી પણ શરૂ થઈ ગઈ છે, ત્યારે લોકો પોતાના આરોગ્ય અને સ્વાસ્થ્યને પરફેક્ટ રાખવા માટે કસરત, ચાલવા તથા યોગા સહિત વિવિધ હળવી કસરતો તરફ ધ્યાન આપી રહ્યા છે। શહેરમાં તમામ બાગ બગીચાઓમાં વહેલી સવારે લોકો ચાલવા, દોડવા, યોગા કરવા વિવિધ પ્રકારની હળવી કસરતો તથા યોગા કરી રહ્યા છે। શિયાળામાં વહેલી સવારે કસરત કરવાથી યોગા તથા અન્ય કસરતો થકી આપણા સ્વાસ્થ્યને સારું રાખી શકાય છે। આમ તો કસરત બારેમાસ કરવી જોઈએ, પરંતુ શિયાળાની ઋતુમાં વાતાવરણ શરીરને અનુકૂળ હોય છે। શિયાળામાં કસરત, યોગા કરવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે, સ્વાસ્થ્ય સારું રહે છે। શિયાળાની ઋતુ એ કસરત માટે એકદમ યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે। ઉનાળાની ઋતુમાં કસરત કરવી, હાર્ડ કસરત કરી શકાતી નથી, કારણ કે બ્લડ સર્ક્યુલેશન વધવાની શક્યતા તથા હૃદય રોગની શક્યતા વધી જાય છે। મર્યાદિત કસરત સિવાય વધુ કસરત કરવાથી સ્ફૂર્તિ કરતાં થાક અને ગભરામણ અનુભવાય છે। ત્યારે ચોમાસાની ઋતુમાં વરસાદી વાતાવરણ, ભેજયુક્ત વાતાવરણ તથા ક્યારેક બફારા, ઉકળાટભર્યા વાતાવરણથી પણ નિયમિત અને પ્રતિદિન મુજબ વ્યાયામ થઈ શકતો નથી, પરંતુ શિયાળાની ઋતુમાં શરીરને કસરત અને યોગા માટે બધી જ રીતે યોગ્ય અનુકૂળ વાતાવરણ જોવા મળે છે। ત્યારે શહેરીજનો પણ શિયાળામાં ફૂલ ગુલાબી ઠંડીનો લાભ લઈ રહ્યા છે અને શહેરના તમામ બાગ બગીચામાં સવારે અને સાંજે મોર્નિંગ ચાલવા, કસરત કરતા અને યોગા કરતા નજરે પડ્યા છે।